વેલકમ બેક। અત્યારે હાલ મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે રાજકોટ અગ્નિકાંડને લઈને। ત્યારે જેતપુરના જલારામ વીરપુરમાં ગેમ ઝોનમાં યુવકનું મોત થયું છે। જેતપુરમાં યુવકનું મોત થયું છે। જેતપુર તાલુકાના યાત્રાધામ વીરપુરના જિગ્નેશ ગઢવી નામનો યુવાન હતો અને તેનું પણ આ અગ્નિકાંડમાં મોત થયું હતું। 20 દિવસ પહેલા જ તે આ ગેમિંગ ઝોનમાં નોકરીએ લાગ્યો હતો, પરંતુ જે રીતે આ ઘટના બની અને તેનું મોત નીપજ્યું છે તે સમયે બ્લાસ્ટ થતાં જિગ્નેશનું મોત થયું હતું। જિગ્નેશ ગઢવી કે જેમણે અનેક લોકોનો જીવ બચાવ્યો છે, અનેક લોકોને તેઓએ બહાર કાઢવા માટેનો પ્રયત્ન કર્યો હતો અને તેમાં તેઓ સફળ પણ થયા હતા, પરંતુ જે રીતે કુદરતનું કરવું હતું, જ્યારે તેઓ નીકળવા જ જઈ રહ્યા હતા અને તે જ સમયે તે આગની લપેટમાં આવી ગયા હતા। બ્લાસ્ટ થયો હતો અને તેમનું મોત નીપજ્યું હતું। 5 બહેનોએ પોતાનો એકનો એક ભાઈ એટલે કે જિગ્નેશ ગઢવીને ગુમાવ્યા છે, જ્યારે એકના એક પુત્રે પિતાની છત્રછાયા ગુમાવી છે। આ જે રાજકોટની ઘટના બની છે તેમાં હવે કાટમાળ હટાવી દેવામાં આવ્યું છે। મૃતકો માટે સહાયની જાહેરાત કરી દેવામાં આવી છે। જે ઇજાગ્રસ્ત છે તેમના માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે। આ બધાની વચ્ચે ચમરબંધીઓને છોડવામાં નહીં આવે તેવા નિવેદન આપવામાં આવી રહ્યા છે, પરંતુ આજે વાસ્તવિકતા જે છે હવે સામે આવી રહી છે। તો આ જ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ। અમારા સંવાદદાતા આશીષ અમારી સાથે જોડાઈ ગયા છે। આશીષ, એકના એક પુત્રે પોતાની પિતાની છત્રછાયા ગુમાવી છે, 5 બહેનોએ પોતાનો એકનો એક ભાઈ અહીંયા ગુમાવ્યો છે। રાજકોટમાં બનેલી ઘટનાએ ઘણા બધા પરિવારોને બરબાદ કરી નાખ્યા છે। રાજકોટનો જે ગેમ ઝોન ડેથ મામલો છે તેમાં અનેક માળાઓ પીખાયા છે, જેમાં જેતપુર તાલુકાના વીરપુર જલારામ છે તેમાં પણ એક જે જિગ્નેશ ગઢવી નામનો યુવક છે તે પોતાના જે હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ, અત્યારે પરિવારજનો જે પોતાના જે વહાલ છોયા છે તેની અંતિમ વિધિ કર્યા બાદ પોતે અત્યારે હાલ જે પોતાના ઘર પર છે અત્યારે ત્યાં શોક મનાવી રહ્યા છે। હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ, કારણ કે આ જે જિગ્નેશ ગઢવી છે તે 20 દિવસ પહેલા જ આ જે ગેમ ઝોન છે તેમાં નોકરીએ ગયો હતો અને 20 દિવસ બાદ તેનું આ જે કાળ આંબી જશે। રામ જાણે કે કાલ સવારે શું થવાનું, પરંતુ જિગ્નેશ ગઢવીનું મૃત્યુ આ સંદર્ભે હશે એવી ક્યાં ખબર હતી પરિવારજનોને, કારણ કે અત્યારે પરિવારજનો છે તે પણ સ્તબ્ધ થઈ ગયા છે। પરિવારજનોનો માળો વિખાયો છે, એકનો એક જે વાલ છોયો છે તે ગુમાવી બેઠા છે અને તેના જ કારણે અત્યારે હાલ આજે પરિવારજનો સાથે આપણે વાત કરવાના પ્રયત્ન કરશું, કારણ કે આ જે ડેથ ઝોન મામલો છે એમાં જે જિગ્નેશ ગઢવી છે તેના મમ્મી, તેના બેન આજે છે તે 20-22 વર્ષથી બેડ રેસ્ટ છે અને તેના જ કારણે અત્યારે આ જિગ્નેશ ગઢવીનો માળો અને જે પરિવાર છે તે વિખાયો છે। શું કહેશો જિગ્નેશભાઈ વિશે? શું કહેશો? તે દિવસે 6 વાગે અમને જાણ થઈ કે આવી આગ એટલે અમે તરત મારા બંને સાહેબને અમે બધા તાત્કાલિક જ્યાં હાજર પહોંચ્યા, જોયું તો આગ લાગેલી ફાયર બ્રિગેડ ને બધું હતું। પછી ત્યાંથી અમે ગયા સિવિલ, એટલે ભાઈ સિવિલ બધું થાય છે, સિવિલ 30-32 કલાક સુધી ખાધા પીધા વગરના રાતના ઉજાગરે અને શાંત હતા કે અમારા ભાઈને કંઈક મળે। અને મીડિયામાં અમે એવું પણ જોયું જિગ્નેશભાઈ બોલતા હતા કે ભાઈ આ વિનાશ થાય એમ છે, ભાગો અને કાઢો ઉપર છોકરાઓને દોડ્યા અને 2-3 જણાને અવાજ આવ્યા જીગા જીગા જોજે, છોકરાને બચાવતા ત્યારે જીવ અમે બહુ કોશિશ કરી પોલીસ પાસે બધા કે ભાઈ કાંઈક અમને ઇન્ફોર્મેશન આપો, કાંઈક આપો, શું છે શું નહીં, અને બહુ અમે મહેનત કરી, પણ છેવટે આગલા દિવસે અમને એવો કાલે મેસેજ કે ભાઈ આ છે ડીએનએ મેળવ્યો, તમે આવો। ત્યાં તો કે હવે આવું બની ગયું છે અને આટલું કેવા બોડી સીટમાં ફિટ કરીને આપી। સરકાર પાસે અત્યારે હાલ જે પરિવારજનો છે તે ન્યાયની આશ કરી રહ્યા છે। સરકાર પાસે અત્યારે ન્યાયની અપેક્ષા રહી એમના બનેવી છે, જેમની સાથે જે ગ્રામજનો છે આપણે તેની સાથે વાત કરવાના પ્રયત્ન કરશું કે શું કહેવા માંગે છે। શું કહેશો કાકા, જે એક વાલ છોયો દીકરો છે તે ગુમાવ્યો છે? ત્યારે મને વિનુભાઈ નો ફોન આવ્યો કે તમે ત્યાં માજીને સંભાળ રાખજો અને અહીંયા જે કાંઈ વસ્તુ એ બની ખરાનું કહીજો તમે, એવું ન કહેતા કે આ રીતે બની ગયું। પણ મને એને કીધું હતું કે ઉપલા માળે જે જીગો ગયો ત્યાં કોઈ વસ્તુ બચે એમ જ નહોતું। પછી આખી રાત તમે જાગ્યા અને સવારે 4:30 મને બેને કીધું કે કરણભાઈ કઈ ફોન આવ્યો? તો મેં કીધું ના, ફોન આવ્યો નથી, પણ અત્યારે હું કરીશ। એટલે મારા માજી હતા ત્યાં રાત્રે સુવડાવ્યા એને, દીકરી એ 22 વર્ષ ત્યાં પથારીમાં પડી છે અને પરવાહી એને ખવડાવે છે, મિક્સરમાં કાઢી
અને એની સેવા કરે. પોતે પોતાની છે, માજી બીમાર છે, એને 4 દીકરીઓ સાસરે છે. આ દીકરા ઉપર એનું આખું ભવિષ્ય એનું હતું. એની કમાણી જે કહે એને બુટા પરની લાકડી હતી. પણ આજે ભગવાનને ગમ્યું નહીં એટલે આ બધું કરી લીધું. મારાથી અત્યારે કાકા, દુઃખની ઘડીએ અમે તમારી સાથે છીએ, પરંતુ ખરેખર જ્યારે એક માળો પીખાતો હોય, જેના ઘરમાંથી ગયું હોય, તેને ખબર હોય કે આજે ખરેખર એક અત્યારે હાલ પરિવાર આક્રંદ કરી રહ્યો છે. હું જે ભાઈ છે, શું કહેશો તમે? શું કહેવા માંગતા? મારા માસી ભાઈ હતા. મારા માસીના 5 બહેનોનો એકનો એક ભાઈ. લાકડી જે કયો એની મૂડી કયો, માયા કયો, જે કયો એ એક. અને ઘણા ટાઈમથી નોકરી કરતા હતા. અને બેન તમે જોયું ને અંદર અપંગ છે બેન, એની સેવા કરવામાં આવે રે. ભાઈ ફરાર હતો થોડા ટાઈમ. આવું બધું કેટલી ઘટનાઓ હતી અને અમે બહુ દુઃખી છીએ અને બહુ અમને હા, જેવી રીતે પરિવારજનોએ વાત કરી કે પોતાના જે એક વાઇલ્સ હોય છે તે ગુમાવી અને અત્યારે હાલ જે પોતાના માતા છે તેમજ તેમના બેન છે તે અત્યારે નોધારા બન્યા છે. ત્યારે જ્યારે બીજી વાત કરવા જઈએ તો તેમના પત્ની પણ હાલ નથી. તેમના પત્ની અત્યારે તેમના માવતરની ઘરે છે અને તેમના જે બાળક છે તે પણ નોધારો બન્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક ખરેખર કહી શકાય કે આ જે ગેમ ઝોન ડેથ મામલો છે તેમાં જે સરકારે સહાય કરી છે તે પરિવારજનો કહે છે કે અમારે સહાય નથી જોતી, અમારો વહાલ સોયો પાછો જોઈએ છે. પરંતુ હાલ આ બાબતે અત્યારે જે પરિવારજનો છે તે ન્યાયની આશા કરી રહ્યા છે. જી જી, આભાર આશીષ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા.